હાલો અહીં તેને આપજો. હવે છેલ્લે આપણે ઉષ્મા વિકિરણમાં હતા, બરાબર ને? એની અંદર એક કિર્ચોફનો નિયમ હતો કે કોઈ પણ પદાર્થને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે એ વિકિરણનું ઉત્સર્જન કરે, બરાબર ને? અને એકમ સમયમાં ઉત્સર્જન પામતી વિકિરણ ઉર્જાને શું કીધું હતું આપણે? ઉત્સર્જન પાવર. તો એ ઉત્સર્જન પાવરનું સૂત્ર શું હતું? યાદ છે? સિગ્મા એ ઈ ટીની 4 બરાબર ને? સૂત્ર બધા યાદ રાખજો ટૂંકમાં. ઉત્સર્જન પાવરનો આધાર તાપમાન ઉપર હશે, ઉત્સર્જકતા ઉપર હશે અને ક્ષેત્રફળ ઉપર હશે. સિગ્મા શું બતાવે? સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક બતાવે. ઓકે, તો છેલ્લે અહીંયા સુધી પહોંચ્યા હતા આપણે. હવે ત્યાર પછી એક થોડાક આગળ વધીએ આપણે, બરાબર ને? હવે તમને ખબર છે કે જ્યારે કોઈ પણ પદાર્થ છે એ વિકિરણનું ઉત્સર્જન કરતો હોય એટલે મને કહેશો આમાં ઉષ્મા વધતી હોય કે ઘટતી હોય? કારણ કે વિકિરણ છે એ શું થાય છે? ઉષ્માને લઈને જતો હોય, બરાબર? હવે ઉષ્મા ઘટે ક્યારે? પદાર્થનું તાપમાન વધારે હોય અને વાતાવરણનું પરિસરનું તાપમાન કેવું હોય? ઓછું. ત્યારે આ ઉષ્મા ગુમાવતો હોય, બરાબર? અને ઉષ્મા ગુમાવવાના દરનું એક સૂત્ર છે ડીક્યુના છેદમાં ડીટી. અને કોઈ સાબિતી છે નહીં. ઉષ્મા ગુમાવવાના દરનું સૂત્ર છે શું આવશે? ડીક્યુના છેદમાં ડીટી. એક સૂત્ર આપણે આવું મળ્યું હતું વહનમાં, યાદ છે? ઉષ્મીય વહનમાં સૂત્ર શું હતું? કે એ પછી T1 - T2 અપોન L. આ જે ઉષ્મા વહનના દરનું સૂત્ર હતું, બરાબર ને? એ ઉષ્મા વહનની ઘટનામાં હતું. પણ જ્યારે કોઈ પણ પદાર્થ છે વિકિરણને લીધે ઉષ્મા ગુમાવતો હોય તો એ ઉષ્મા ગુમાવવાના દરનું સૂત્ર છે બહુ અગત્યનું, યાદ રાખજો. ડીક્યુના છેદમાં ડીટી. સિગ્મા રહેશે, એ પણ રહેશે, ઈ પણ રહેશે. ખાલી ફેર એટલો પડશે અહીંયા ટીની 4 માઇનસ THનો 4 થઈ જાય ટૂંકમાં. TS એટલે સરાઉન્ડિંગ, આજુબાજુના વાતાવરણનું તાપમાન, બરાબર? અહીં ઘણીવાર TO પણ લખતા હોય એટલે એ ખાસ ધ્યાન રાખજો. તો સૂત્ર યાદ રહી જાય કે નહીં? આ જે તાપમાન છે એ કોનું છે? પદાર્થનું. ને આ કોનું છે? વાતાવરણનું. તો આ સૂત્રને આધારે 1-2 MCQ આપું, સોલ્વ કરવાનો પ્રયત્ન કરો તો હાલો ફટાફટ. દરેક સૂત્રની પ્રેક્ટિસ તમારે થઈ જવી જોઈએ, પછી તમારા ભાઈ લખો. લ્યો, લખો. 2 મીટર ત્રિજ્યાનો ગોળો $500 કેલ્વિન તાપમાન ધરાવે છે. જો તેને ઓરડાના તાપમાને રાખવામાં આવે, ઓરડાનું તાપમાન આપણે એપ્રોક્સિમેટલી કેટલું લેશું? 27 ડિગ્રી, બરાબર? ઓરડાના તાપમાને રાખવામાં આવે તો ઉષ્મા ગુમાવવાનો દર ગણો. ગોળાની ઉત્સર્જકતા .8 છે. જો કાળો પદાર્થ કીધો હોત તો કેટલા લેત ઉત્સર્જકતા? એ, બરાબર ને? તો હવે આવડી જાય. સાદરૂપ તમારે દેવાનું છે ફટાફટ. હાલો, ગોળાનું ક્ષેત્રફળ શું આવશે? 4πr². લખો. સમાન દ્રવ્ય અને સમાન ત્રિજ્યા ધરાવતા બે ગોળાઓ ના તાપમાન અનુક્રમે -227 અને 727 છે. જો વાતાવરણનું તાપમાન 27 હોય તો બંને પદાર્થને
ઉષ્મા ગુમાવવાના દરનો ગુણોત્તર મેળવો. આવો પ્રશ્ન લગભગ આપણે નીટમાં પૂછ્યો હતો. હવે તમારે એ વિચારવાનું, જો પહેલાં સ્ટીફન બોલ્ટઝમેનનો અચળાંક તો બે માટે કોમન જ છે. બંને ગોળા છે, એના પરિમાણે હરખા છે, એક જ દ્રવ્યના છે, એટલે બેની ઉત્સર્જકતા કેવી હશે? સમાન. એટલે હવે ખાલી હું વિચારવાનું રહી, ડીક્યુના છેદમાં ડીટી, એટલે આપણે એચ કેવું જ કહી દેવાનું ઘડીક પૂરતી, બરાબર. ઉષ્મા વહનનો દર એટલે એક પ્રકારનો ઉષ્મીય પ્રવાહ કહેવાય. તો H1 છેદમાં H2 બરાબર શું થાય કયો? T⁴ માઇનસ TH⁴. આ પહેલા પદાર્થ માટે છે. અને બીજા પદાર્થ માટે લખવું હોય તો T2⁴ માઇનસ TH⁴. હવે આનું સાદુરૂપ દેતા તમને આવડવું જોઈએ. ડસ્ટરનો ઉપયોગ થઈ જાય. હાલો, હું જવાબ આવી કયો મને? ટૂંકમાં નીટનો MCQ છે, તમારે થોડીક માથાકૂટ કરવી પડશે. તો ખાલી મને કહેશો પહેલા પદાર્થનું તાપમાન કેટલું છે? T1 227 છે ને, એમાં 273 ઉમેરી ગયો તો 500 કેલ્વિન થયું. બીજાનું તાપમાન એટલે એમાં 273 ઉમેરી ગયો તો 1000 કેલ્વિન થયું, બરાબર. તો હવે વાતાવરણનું તાપમાન કેટલું છે? 300 કેલ્વિન, બરાબર ને, 27 ડિગ્રી. એટલે તો હવે આમાં કિંમત મૂકવાની રહે. T1 તમે કેટલા મૂકશો? બરાબર ને, 500નો વર્ગ, એટલે ટૂંકમાં શું થાય? 625 ગુણ્યા 10⁸. અહીં 81 ગુણ્યા 10⁸. T2 કેટલા મૂકશો? 10નો વર્ગ કેટલો થાય? 100 9, એટલે અહીંયા કેટલા થઈ જશે? 10,000 થાય ને, ગુણ્યા 10⁸. અને અહીંયા કેટલા આવશે? 81 ગુણ્યા 10⁸. આ કેન્સલ થવાના. 625માંથી 81 બાદ કરવાના, 1000માંથી તમારે 81 બાદ કરવાના. જે જવાબ આવે એ તમારો ફાઇનલ જવાબ ટૂંકમાં. તો આવડી જાય કે નહીં? એક બીજો દાખલો લખો, લ્યો. હવે આનું સાદું ટૂંકમાં તમારી રીતે આપી દેજો. લખો ફટાફટ. એક પદાર્થના તાપમાનમાં 50% વધારો કરવામાં આવે તો ઉત્સર્જન પાવરમાં કેટલા ટકાનો વધારો થાય? ઉત્સર્જન પાવર કીધો એટલે W. જો અહીં તેને આપજો, મજાનો MCQ છે હો ભાઈ. અહીં તેને આપો. ઉત્સર્જન પાવરનું સૂત્ર શું છે? સિગ્મા T⁴. ધારો કે તાપમાન પહેલાં T1 છે, ત્યારે ઉત્સર્જન પાવર કેટલો છે? W પર. હવે અંતમાં તાપમાન કેટલું વધારવાનું છે? 50%. એટલે એનો મતલબ એમ કે T1 તો છે જ તે, એમાં વધારાનું કેટલું ઉમેરવાનું છે? T1ના 50%. T1ના 50%. આવું આપણે અવરોધમાંય કરતા હતા. તો નવું તાપમાન કેટલું થાય? T2 બરાબર. તો શું આવશે? T1ના T1, અહીંયા શું થાય? પ્લસ T1 ગુણ્યા 50 છેદમાં શું આવે? 100. ટકા દૂર કરો એટલે 100 આવશે. એટલે ફાઇનલી શું ચૂક્યો? T1ના T1, અહીંયા 0.5 T1 થવાના કે નહીં? બરાબર ને?
50 છેદમાં 100 એટલે 0.5. તો હવે શું કરવાનું છે? આમાંથી T1 કોમન કાઢી નાખો તો નવું તાપમાન કયું થવાનું? 1.5 T1 થવાનું. ખબર પડે છે ને? હું એમ કહું કે પ્રારંભમાં તાપમાન 100 કેલ્વિન છે, હવે તમે 50% વધાર્યું એટલે તાપમાન કેટલું થવાનું? 100 કેલ્વિન પ્રારંભમાં છે, 50% વધાર્યું એટલે આના 50% કેટલા થયા? 50. તો હવે તાપમાન કેટલું થવાનું? 150 કેલ્વિન થવાનું. કે તો પહેલાં તાપમાન કેટલું હતું? T1. હવે એના 50% વધાર્યું તો નવું તાપમાન કેટલું થઈ જાય? 1.5 T1 થાય ટૂંકમાં. તો હવે જો તો અહીં થઈને આપજો. તો અંતમાં ઉત્સર્જન પાવર ગણવું હોય તો શું થાય? W2 સિગ્મા બદલાતો નથી, એ એમ નામ છે, E અચળ છે, T ની શું થાય? T2 ની 4 ઘાત. તો W2 ના છેદમાં W1 લઈ લો. તો આ કોમન છે તો બધું ઉડી જાય. અહીં T2 ના છેદમાં શું આવશે? T1 એની 4 ઘાત. W2 ના છેદમાં W1. T2 બરાબર કેટલા મૂકશો? 1.5 T1 અને T1 તો એમના હતા જ તે એની 4 ઘાત. T1 કેન્સલ થાય. હવે આમાં શું કરાય? જો W2 ના છેદમાં W1 1.5 એટલે 3/2 થઈ કે નહીં? અને એની 4 ઘાત કરો તો 3 ની 4 ઘાત કેટલી થાય? 81 અને 2 ની 4 ઘાત 16. હવે આમાં કાંઈ વહીવટ થાય એમ છે? નથી થાય. તો હવે તમને એવો પ્રશ્ન પૂછે કે નવો ઉત્સર્જન પાવર કેટલો થાય? 81 ના છેદમાં 16 W1. બરાબર. પણ તમને એવું નહીં કીધું પાવરમાં કેટલા ટકાનો વધારો થયો. બરાબર. તો એના માટે શું કરાય? અંશમાં યોગ પ્રમાણ લઈ લો. તો W2 માઇનસ W1 છેદમાં શું આવશે? W1. તો આમાં યોગ પ્રમાણ લઈ લો તો 81 માંથી કેટલા બાદ કરશો? 16. છેદમાં કેટલા રહેવાના? 16. આ ડેલ્ટા W બતાવે ઉત્સર્જન પાવરમાં થતો ફેરફાર છેદમાં મૂળ ઉત્સર્જન પાવર. બરાબર. 81 માંથી 16 બાદ કરો તો 65 ના છેદમાં કેટલા આવશે? 16. એના ગુણ્યા 100 કરી નાખો એટલે તમને ટકામાં ફેરફાર મળી જાય. એટલે જવાબ શું આવશે? 6500 ના છેદમાં 16 એટલે કેટલા આવશે જવાબ? કેટલા આવે? 406.25% વધારો થયો. ખબર પડે છે કે નહીં? એટલે આ રીતે આ MCQ સોલ્વ થઈ શકે ટૂંકમાં. બરાબર. હવે 100% વધારો કરે તમને આવડી જવું જોઈએ. ઓકે, હાલો. આમાં ક્યાં લખવાની જરૂર છે? પ્રતિશત ફેરફાર કરે તો શું કરવાનું? અંતિમ માઇનસ પ્રારંભિક છેદમાં મૂળ લખી નાખવાનું એટલે તમને પ્રતિશત ફેરફાર મળી જાય. ઓકે. હવે જે આ ચેપ્ટરમાં MCQમાં વારંવાર પ્રશ્ન પૂછાય છે ને એ છે ન્યૂટનનો શીત નિયમ. કોનો? ન્યૂટનનો શીત નિયમ. ન્યૂટનનો ઠંડા પડવાનો નિયમ છે અને શું કહેવામાં આવે છે? શીત નિયમ. બરાબર ને? ન્યૂટને છે એ ફિઝિક્સમાં બહુ મહેનત કરી, ગરમ થઈ ગયું તો પછી છેલ્લે ઠંડો પડવાનો પ્રયત્ન કરે છે. એટલા માટે એક સરસ મજાનો નિયમ આપ્યો. શું આપ્યો છે? ન્યૂટનનો શીત નિયમ. ને આમાંથી સારા MCQ પૂછાય. જો એક જ મેથડના પૂછાય છે એટલે ધ્યાન રાખજો. હવે તમને ખબર છે કે જ્યારે કોઈ પણ પદાર્થ છે એ વિકિરણનું ઉત્સર્જન કરે છે, જ્યારે એનું તાપમાન વાતાવરણના તાપમાન કરતાં વધારે હોય, કોઈ પણ પદાર્થનું તાપમાન વાતાવરણના તાપમાન કરતાં વધારે હોય ત્યારે ઉત્સર્જનનો દર કેવો હશે? વધારે. એટલે ધીમે ધીમે એ ઉષ્મા ગુમાવતો હશે ને એનું તાપમાન શું થતું હશે? ઘટતું હશે. તો તાપમાનમાં થતા ઘટાડાના દરને હું DT ના છેદમાં DT કહી દઉં. તાપમાનમાં થતા ઘટાડાના દરને શું નામ આપીએ આપણે? DT ના છેદમાં DT. તો આ DT ના છેદમાં DT શું બતાવે? આ DT તમને સમય બતાવે. બરાબર. ને આ DT તમને શું બતાવે? તાપમાનમાં થતો ફેરફાર. તમને આમ કે આ 10 ડિગ્રી સેલ્સિયસ પર સેકન્ડ, તો આનો મતલબ શું થાય? 1 સેકન્ડની અંદર એના તાપમાનમાં કેટલો ફેરફાર થાય? 10 ડિગ્રીનો. એટલે 10 ડિગ્રી શું થતું હશે? ઘટતું હશે. આગળ માઇનસ મૂકવી પડે પણ આપણે મૂકતા નથી. તમારી રીતે સમજી શકશો. ક્લિયર થયું કે નહીં? અચ્છા, અહીંયા જો મિનિટ હોય તો 1 મિનિટમાં 10 ડિગ્રીનો ઘટાડો થતો હશે. અહીંયા કલાક હોય તો આ તાપમાનમાં થતા ઘટાડાનો દર આપ્યો. હવે ન્યૂટનભાઈએ શું કીધું કે તાપમાનમાં થતા ઘટાડાનો દર એટલે કે DT ના છેદમાં DT એ પદાર્થના મૂળ તાપમાન અને વાતાવરણના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. જો આ બેનો તફાવત વધારે હશે ને તો ઘટાડાનો દર કેવો હશે? વધારે. અને તફાવત ઓછો હશે તો ઘટાડાનો દર કેવો હશે? ઓછો. તો આ રિલેશન યાદ રાખજો. આવડું આ શું બતાવે છે? પદાર્થનું સરેરાશ તાપમાન. કેવું?
સરેરાશ તાપમાન કેટલા ગાળામાં? તો અહીં જે કાંઈ સમયગાળો આપ્યો હોય ને એ સમયગાળામાં સરેરાશ તાપમાન. હવે સમપ્રમાણતા નીચે દૂર કરો તો અચળાંક આવશે. તો અહીં શું આવશે? ડીટીના છેદમાં ડીટી. સમપ્રમાણતા નીચે દૂર કરો તો અચળાંક મૂકીને અચળાંક તરીકે રાખીએ આપણે કે. અહીંયા શું આવશે? ટી માઇનસ ટીએસ. તો આ સૂત્ર યાદ રાખવાનું છે. આ સૂત્રને હજી આપણે થોડુંક સરળ બનાવીએ. જુઓ, ડીટી એટલે તાપમાનમાં થતો ફેરફાર. આપણે પ્લસમાં જ લાવવાનો છે. એટલે પહેલાં શરૂઆતમાં તાપમાન કેવું હશે? વધારે. અને અંતમાં તાપમાન કેવું હશે? ઓછું. તો ડીટી જેટલા સમયગાળામાં એનું તાપમાન T1 ઘટીને કેટલું થયું? T2. તો અહીંયા તાપમાનમાં ફેરફાર શું આવશે? T1 થી T2 અપોન ડીટી. આ ડીટી એટલે સમયગાળો. જે કાંઈ સમયગાળો આપે એ અહીં ધ્યાનમાં લેવાનો. કે એટલે અચળાંક. અને આ જે ટી તાપમાન છે ને એ સરેરાશ તાપમાન. ડીટી ગાળામાં સરેરાશ તાપમાન. હવે ડીટી ગાળામાં સરેરાશ તાપમાન કેટલું થાય? તો આના પ્લસ આના બાય 2. તો T1 પ્લસ T2 બાય 2 માઇનસ શું આવશે? TS. બસ આ સૂત્ર યાદ રાખવાનું છે. આ પ્રારંભિક તાપમાન, આ અંતિમ તાપમાન, છેદમાં શું આવશે? 2 સોરી ડીટી બરાબર શું આવશે? કે અહીંયા જે તાપમાન હોય ને એનું અહીં સરેરાશ લઈ લેવાનું. અહીંયા શું આવશે? વાતાવરણનું તાપમાન. બરાબર. તો આ એક સૂત્ર યાદ રાખો એટલે તમારું ઘણું કામ થઈ જાય. એક દાખલો આપો એટલે રાજીના રેડ થઈ જાવ. જો લખો, લ્યો. આનો ઉપયોગ કરતા આવડવો જોઈએ. લખો. હે કાંઈ મૂકવાની જરૂર છે નહીં. જો જરૂર જ નહીં પડે તમારે. લખો, એક પદાર્થનું તાપમાન 5 મિનિટમાં 80 ડિગ્રીથી 60 ડિગ્રી થાય છે. અને પછીની 5 મિનિટમાં 60 ડિગ્રીથી 50 ડિગ્રી થાય છે. ટોટલ સમય કેટલો થયો હશે? 10 મિનિટ. ઓકે. તો વાતાવરણનું તાપમાન ગણો. આવડશે? જો હું ગણાવું, અહીં ધ્યાન આપજો. પહેલા પદાર્થનું તાપમાન કેટલું છે? T1. પહેલો ગાળો 80 ડિગ્રી. કેટલું થયું? 60 ડિગ્રી. આટલું થતાં સમય કેટલો લાગ્યો? 5 મિનિટ. બરાબર. પછીનો ગાળો છે એમાં તાપમાન કેટલું હતું? પહેલાં 60 થી કેટલું થયું? 50. આમાં સમય કેટલો લાગ્યો? 5 મિનિટ. તો તમને ગણવાનું શું કીધું? વાતાવરણનું તાપમાન કેટલું હોય. તો આપણી પાસે સૂત્ર હાજર છે. શું છે? કયો? T1 માઇનસ T2 અપોન ડીટી બરાબર કે T1 પ્લસ T2 બાય 2 માઇનસ શું આવશે? TS. વિડીયો ચાલુ જ છે ને? હા, નકર પાછું બધું પાણીમાં જશે. હાલો, T1 કેટલા મૂકશો મને કહેશો? હવે 80 મૂકશો, બરાબર ને? હાલો, માઇનસ T2 60. અને સમય છે આપણે મિનિટમાં જ રાખશું, બરાબર? 5 મિનિટ. હાલો, કેની કિંમત આપણને ખબર છે નહીં. હવે અહીં તમારે શું કરવાનું? આ બે તાપમાનનું શું કરવાનું? સરેરાશ લઈ લેવાનું. એટલે 80 પ્લસ 60 છેદમાં 2 માઇનસ વાતાવરણનું તાપમાન તમારે ગણવાનું છે. હવે 80માંથી 60 જાય તો 20, 20 છેદમાં 5 એટલે 4 આવશે ને. આ મિનિટમાં હોય તો બીજા ગાળામાં તમારે એમાં લેવાનું છે? મિનિટમાં. એટલે અહીંયા 4 આવશે ટૂંકમાં. કે 80 ને 60 140 છેદમાં 2 એટલે 70 માઇનસ TS. સમીકરણ નંબર 1 આપી દઉં. એ જ રીતે હવે બીજા ગાળા માટે સૂત્ર લાગુ પડો તો બીજા ગાળામાં T1 કેટલું છે? 60, T2 50 અને સમયગાળો કેટલો છે? એમાં 5 મિનિટનો જ છે, બરાબર? 10 મિનિટ આપી હોય તો અહીંયા 10 મિનિટ લેવાની. હાલો, અહીંયા શું આવશે? કે. હવે તમે શું કરવાનું છે? આ બેનો સરવાળો ભાગ્યા 2. આ બેનો સરવાળો ભાગ્યા 2 કરો એટલે કેટલા થશે? 110 છેદમાં 2 એટલે 55 માઇનસ શું આવશે? TS. 60માંથી 50 જાય તો 10, 10 ભાગ્યા 5 એટલે 2 કે 55 માઇનસ શું આવશે? TS. સમીકરણ નંબર 2 આપો. તમને ખબર છે અહીંયા મિનિટ હતી અને છેદમાં અહીંયા મિનિટ હતી. હવે બેનો ગુણોત્તર લ્યો તો 2 મિનિટ તો કેન્સલ થવાની છે કે નહીં? એટલે આનો નાનો ગુણોત્તર લ્યો તો શું આવે? 4 છેદમાં 2. આ કે કેન્સલ થાય કે નહીં? તો અહીંયા શું આવશે? 70 માઇનસ TS
અને પછી શું આવશે 55 - TS. ક્લિયર થયું? હવે 4/2 કરો એટલે જવાબ કેટલો આવશે? 2. આને અંદર ગુણ નાખો ને રે તો શું આવશે? 55 - TS ને અહીંયા શું આવે? 70 - TS. હવે 55 × 2 કરો તો 110 - 2 TS ને અહીંયા શું આવશે? 70 - TS. 70 ને આ બાજુ લઈ જાઓ, 2 TS ને બરાબર ને આ બાજુ લાવો તો શું આવશે? અહીંયા TS બરાબર તમારો ફાઇનલ જવાબ આવશે 40 ડિગ્રી સેલ્સિયસ. હવે તમને આમાં કે ની કિંમત ગણવાની કીધી હોય તો આવડી જાય? કે નો એકમ શું આવે પેલા મને કહેશો? જો અહીંયા તાપમાન છે એટલે આનો એકમ આ ભાગમાં આખામાં તાપમાન છે એટલે ભાઈ એનો એકમ શું થાય? આપણે આ તો તાપમાન ઉડી જાય પણ છેદમાં શું છે? સમય. એટલે એનો એકમ શું આવે? સેકન્ડ ઇનવર્સ. મિનિટમાં હોય તો મિનિટ ઇનવર્સ ને કલાકમાં હોય તો કલાક ઇનવર્સ. ઓકે, તો હવે તમને આવો પ્રશ્ન પૂછે કે હવે પછીની 10 મિનિટ પછી તાપમાન કેટલું હોય? વાતાવરણનું તાપમાન છે એ કેટલું થયું? 50 છે ને. તો હવે આપણે આમાં નહીં વિચારવું, પછી આગલા દાખલા વિચારીએ નકર આમાં લોચા થાય. હાલો, તો વાતાવરણનું તાપમાન ગણતા આવડી જાય કે નહીં? તો એક દાખલો આપું, લખો તો. લખો. લખો, એક પદાર્થનું તાપમાન એક પદાર્થનું તાપમાન 5 મિનિટ પછી -150 ડિગ્રીથી 120 થાય છે. -150 ડિગ્રીથી કેટલું થયું? 120 ડિગ્રી થાય છે, બરાબર ને? કેટલો ઘટાડો થયો? 30નો. 15 મિનિટને અંતે 120 ડિગ્રીથી 100 ડિગ્રી થાય છે. તો બીજા ગાળામાં સમય કેટલો લીધો હશે? જો આમાં છે 5 મિનિટમાં, શરૂઆતની 5 મિનિટમાં કેટલું થયું? 150 થી 120. પછી 15 મિનિટને અંતે એટલે પછી ગાળામાં કેટલો સમયગાળો થયો? 10 મિનિટ, બરાબર ને? એ કેટલું થયું? 120 થી 100 ડિગ્રી સેલ્સિયસ થયું. તો લખો આગળ, પરિસરનું તાપમાન કેટલું હોય? અને 20 મિનિટને અંતે પદાર્થનું તાપમાન કેટલું થાય? તો ટ્રાય મારો તો. ભાઈ ધ્યાન રાખજો પ્લીઝ. પહેલાં તમને તાપમાન કેટલું આપ્યું? 150 ડિગ્રી સેલ્સિયસ. એ અંતમાં તાપમાન કેટલું થાય? 120 ડિગ્રી સેલ્સિયસ. કેટલી મિનિટમાં? 5 મિનિટમાં. ઓકે, હાલો. તો પહેલાં માટે સૂત્ર લાગુ પાડવું હોય તો શું આવશે? T1 - T2 / dt. T1 - T2 / dt કે T1 + T2 / 2 માઇનસ શું આવશે? TS. હાલો, T1 મૂકશો 150, T2 મૂકશો 120 એટલે જવાબ કેટલો આવશે? અહીંયા 30 ના છેદમાં 5 કે અહીંયા મૂકશો 150, અહીંયા 130, સોરી 120 એટલે 270. 270 થવાના ને? એના ભાગ્યા 2 કરો તો 135 - TS. આ 30 ના છેદમાં 5 એટલે 6 આવશે કે 135 - TS. હા, અહીં તને આપજો. ઓકે, તો આ પહેલા કેસમાં થયું. બીજા કેસની અંદર શું થાય છે? પ્રારંભિક તાપમાન કેટલું છે? 120. અંતિમ તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ. ને આમાં ટોટલ સમય કેટલો લીધો? dt બરાબર 10 મિનિટ.
તો હું હવે ડાયરેક્ટ લખું છું. જો T1 કેટલા મૂકશો 120, T2 કેટલા મૂકશો 100. 120માંથી 100 બાદ કરો તો આવશે 20. સમય કેટલો છે 10 મિનિટ. કે ના કે હવે આ બેનો સરવાળો કરો એના ભાગ્યા 2, 110 માઇનસ શું આવશે TS. એટલે અહીંયા 2 કે 110 માઇનસ TS. હવે આનો નાનો ગુણોત્તર લઈ લો તો 6ના છેદમાં કેટલા આવશે 2. કે કેન્સલ થવાના તો 135 માઇનસ TS. અહીંયા 110 માઇનસ TS. અહીંયા થાય 3. આ બરાબરની આ બાજુ લઈ જાઓ એટલે 110 માઇનસ TS, 135 માઇનસ TS. આ થવાના 330 માઇનસ 3TS. અહીંયા 135 માઇનસ TS. બરાબર. આ TSને આ બાજુ લઈ જાઓ, આને આ બાજુ લાવો તો 330માંથી 135 બાદ કરી નાખો એટલે અહીંયા 2TS થશે. એટલે ફાઇનલી 2TS ઇઝ ઇક્વલ ટુ શું આવે 155. 195 હાલો ને 195 ભાગ્યા 2 કરો તો 97.5 ડિગ્રી આવ્યું. હવે આના પરથી કે મેળવવા માટે શું કરવાનું? કાં પહેલા સમીકરણમાં કિંમત મૂકો અથવા તો બીજામાં મૂકો. આપણે પહેલામાં મૂકી દઈએ તો 6ના 6 કે ના કે 135ના 135 માઇનસ TS. TSની કિંમત કેટલી છે 97.5. 135માંથી 97.5 બાદ કરો તો 37.5. તો ફાઇનલી કેની કિંમત કેટલી આવે 37.5. આને એમનામ રહેવા દેવાનું. તો નીટનું MCQ છે ને તો રકમ સેટ કરેલી જ હશે, વ્યવસ્થિત રીતે સેટ કરેલી હશે. તમારે કંઈ કેલ્ક્યુલેટરની જરૂર પડશે નહીં. અત્યારે થોડોક ગોબરો કે આવ્યો પણ એની કંઈ ચિંતા ન કરતા. હવે તમને ખબર પડી છે કે 15 મિનિટની અંતે તાપમાન કેટલું થયું 150 થી 20 થયું. 5 મિનિટની અંતે, પછી 10 મિનિટની અંતે ટોટલ 10 મિનિટ આમાં લીધી એટલે ટોટલ કેટલી થઈ 15. 15 મિનિટની અંતે તાપમાન કેટલું થયું 100. હવે તમને પ્રશ્ન હું પૂછ્યો છે 20 મિનિટની અંતે તાપમાન કેટલું હોય? તો હવે જ્યારે 15 મિનિટથી આગળ વધો ત્યારે તાપમાન કેટલું છે 100. બરાબર ને? એટલે આ આપણું T1 થઈ ગયું કહેવાય. અને હવે તમારે શું કરવાનું છે 20 મિનિટની અંતે તમારે તાપમાન ગણવાનું છે. 15 મિનિટની અંતે કેટલું છે 100. તો 20 મિનિટની અંતેનું તાપમાનને હું કીધું T2 એ તમારે ગણવાનું છે. અને આમાં ટોટલ સમય કેટલો લે છે 5 મિનિટ. આ કે તમારે એમાં આવ્યો છે મિનિટ ઇનવર્સમાં. બરાબર ને? તો હવે તમારે જો કિંમત મૂકી જવાની છે આપણા સૂત્રની અંદર. હું થોડોક આગળ વધું. કેની કિંમત યાદ રાખજો ટૂંકમાં. જો આપણી પાસે સૂત્ર શું હતું T1 માઇનસ T2 અપોન dt. અહીંયા આવશે કે T1 પ્લસ T2 બાય 2 માઇનસ TS. થોડીક ભી પડશે કારણ કે રકમ મેં આડાવળી આપેલી છે, સેટ કરેલી છે નહીં. હાલો T1 કેટલા મૂકશો 100. T2 તમારે ગણવાના છે. dt કેટલી છે 5 મિનિટ. કેની કિંમત કેટલી મળી હતી 37.5 કાઉન્સમાં આવશે. બરાબર ને? હાલો T1 પ્લસ T2 બાય 2 ને અહીંયા શું છે TS કેટલા છે 97.5. ઓકે હાલો હવે આને ગુણ નાખો તો 37.5 ગુણ્યા 100 કરો તો 37.50. ભાઈ ધ્યાન રાખજો. ઓકે હાલો 37.5 T2 6 પંચા 30. આ બે અલગ કરી નાખો. 100 છેદમાં 2 50. આ 0.5 T2 થયા. આના છેદમાં 2 આવે એટલે ને અહીંયા શું આવશે 97.5. 3750 ને એમનેમ રહેવા દો. માઇનસ 37.5 T2. 30ની અંદર ગુણો તો 1500 થઈ જાય ને. પ્લસ અહીંયા શું આવશે 0.5 ગુણ્યા 30 થાય ને એટલે અહીંયા 15 T2 આવશે. 30 પછી આની અરે ગુણાય તો કેટલા થવાના 29.25. ક્લિયર છું કે નહીં? હવે T2 વાળા પદને એક બાજુ રાખો, બાકીના બધા પદને આ બાજુ રાખો. તો આને હું આ બાજુ લઈ જાઉં, આને આ બાજુ લઈ જાઉં તો અહીંયા 3850 તો હતા જ તે 1500 આ બાજુ આવશે. આને બરાબરની આ બાજુ લઈ જાઓ એટલે હું થાય 29.25. અહીંયા કેટલા હતા
15T2માં કેટલા ઉમેરશો તમે? 37.5 T2 ઉમેરી દો. હજી એકવાર કહો, નીટનો MCQ છે ને એટલે સેટ કરેલી હશે રકમ, એની કંઈ ચિંતા કરતા નહીં. હાલો, આમાંથી આ બાદ કરો ને એમાં ઉમેરી ગયો 51.75. આપણે આની અંદર આ ઉમેરી ગયો તો ફાઇનલ T2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 51.75માં 98.5 ડિગ્રી સેલ્સિયસ આવશે. ક્લિયર છું? તો 20 મિનિટને અંતે એ પદાર્થનું તાપમાન કેટલું થાય? 98.5 ડિગ્રી સેલ્સિયસ. તો ખાસ કરીને ઉષ્મા પ્રસરણની અંદર આપણા જે કાંઈ ટોપિક હતા એ પૂરા થયા. છેલ્લે હું એકવાર સૂત્ર તમને યાદ કરાવી દઉં કે આટલા સૂત્ર તમારે યાદ રાખવાના છે. બરાબર? પહેલી ઉષ્મા વહનની વાત કરી હતી આપણે. તો ઉષ્મા વહનની અંદર એક સૂત્ર હતું dq/dt. શું આવશે કયો? કે એ T1 - T2 અપોન L. બરાબર? આને તમે પાવર પણ કહી શકો. ઉષ્મીય પાવર કયો તોય ભલે, ઉષ્મીય વહનનો દર કયો તોય ભલે, અને ઉષ્મીય પ્રવાહ કયો તોય ભલે. બરાબર? અને ક્ષેત્રફળને આ બાજુ લઈ જાઓ તો આને એક પ્રકારની તીવ્રતા કહેવાય. આને ગુજરાતીમાં કહેવું હોય તો ઉર્જા ફ્લક્સ. તો ઉર્જા ફ્લક્સનું સૂત્ર શું થાય? કે T1 - T2 અપોન શું આવશે? L. કેને શું કહેવામાં આવશે? ઉષ્મા વાહકતા. જેની ઉષ્મા વાહકતા વધારે હશે એમાં ઉષ્મીય વહનનો દર કેવો હોય? વધારે. આના ઉપરથી આપણે ઉષ્મીય અવરોધનું સૂત્ર મેળવ્યું હતું. R શું આવશે? L અપોન KA. પછી ઓલું જંક્શનનું તાપમાન ગણવાનું સૂત્ર યાદ રહ્યું? શું આવશે? A1 K1 T1 અને L2. અહીંયા શું આવશે? A2 K2 T2 L1. ને આમાં શું આવશે? A1 K1 તો A2 K2 L1. તો આ એક સૂત્ર યાદ રાખ્યા જેવું છે. તો ખાસ કરીને આની અંદર સૂત્ર આટલા હતા ઉષ્મા વહનની અંદર. ઉષ્મા નિયમમાં કોઈ સૂત્ર છે નહીં. વિકિરણમાં ઘણા બધા સૂત્ર છે. વિકિરણની અંદર એક સૂત્ર હતું આપણી પાસે ઉષ્મીય પાવરનું. શું આવશે? સિગ્મા એ ઈ T⁴. પછી ઉષ્મા ગુમાવવાના દરનું સૂત્ર સિગ્મા એ ઈ T⁴ માઇનસ TH⁴. અને તાપમાનના ઘટાડાના દરનું સૂત્ર કે આ યાદ નહીં રાખશું આપણે. શું યાદ રાખશું? T1 - T2 અપોન dt કે T1 + T2/2 માઇનસ TS. બરાબર? ત્યાર પછી હતું શોષકતાનું સૂત્ર. આપાત થતી ઉર્જા વિકિરણ ઉર્જા અને શોષણ પામતી વિકિરણ ઉર્જાને શું કહેવામાં આવે છે? શોષકતા. કાળા પદાર્થ માટે શોષકતા કેટલી આવે? 1 આવશે. અને ઉત્સર્જકતાનું સૂત્ર શું હતું? કાળા પદાર્થનો ઉત્સર્જન પાવર અને આપેલા પદાર્થનો ઉત્સર્જન પાવર બેના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? ઉત્સર્જકતા. અને સંપૂર્ણ કાળા પદાર્થ માટે એ અને ઈના મૂલ્ય કેવા હોય? 1 હોય. અને હજી એક આમાં સાબિતી આપેલી નથી હો. તમને ગુજરાતીમાં કહી દઉં, કિર્ચોફ નામનો સાયન્ટિસ્ટ છે ને એને એક સાબિતી આપેલી છે કે કોઈ પણ પદાર્થ લેશો ને તમે તો એના માટે શોષકતા અને ઉત્સર્જકતાના મૂલ્ય કેવા હશે? સમાન. કાળા પદાર્થ માટે જ નહીં, કોઈ પણ પદાર્થ માટે જેટલી એની શોષકતા હશે એટલી જ તે શું હશે? ઉત્સર્જકતા. એટલે એના ઉપરથી આપણે એવું કહીએ કે કોઈ પણ પદાર્થ સારો શોષક હોય તો સારો ઉત્સર્જકતા હોય. બરાબર ને? બધા પદાર્થ માટે આ લાગુ પડી શકશે. બરાબર ને? હું એમ કહું કે આવડો આ પદાર્થ છે, બરાબર, એની ઉત્સર્જકતા 0.8 છે, સોરી શોષકતા, તો એની ઉત્સર્જકતા કેટલી હશે? બરાબર ને? આવું કોણે કીધું હતું? કિર્ચોફ નામના વૈજ્ઞાનિકે. બરાબર? પણ કાળા પદાર્થ માટે તો ફિક્સ જ છે, એની કિંમત કેટલી હોય? 1 હોય. તો આની અંદર ખાસ એટલું યાદ રાખવાનું છે. બરાબર? તો આવતા લેક્ચરમાં હવે આપણે થર્મોડાયનેમિકમાં આગળ વધશું. હવે કે સૂત્ર બાકી રહ્યું? હા ભાઈ, વિનનો નિયમ શું હતો? λ/mt = c અચળ. બરાબર ને? આની કિંમત કેટલી હતી? 2.9 × 10⁻³ અને આ વિનનો નિયમ શું કામમાં આવશે? કોઈ પણ પદાર્થ છે એનું તાપમાન નક્કી કરવું હોય તો એની તરંગ લંબાઈ ઉપરથી તમે તાપમાન નક્કી કરી શકો. આઈડિયા આવે છે કે નહીં? કોઈ પણ પદાર્થમાંથી ઉત્સર્જન પામતા વિકિરણની તરંગ લંબાઈ આપે તો તમને એનું તાપમાન છે આરામથી ખબર પડી જાય. સૂર્ય, ગ્રહ અને તારાઓના તાપમાન માટે કયો નિયમ લાગુ પડે છે? વિનનો નિયમ છે. એ બહુ અગત્યનો ભાગ ભજવે છે. કારણ કે કોઈ પણ પદાર્થમાંથી ઘણી બધી તરંગ લંબાઈવાળા વિકિરણો છે આવતા હોય, પણ આપણે કઈ તરંગ લંબાઈ ધ્યાનમાં રાખશું? c
સમાન હોય અને વધારે સંખ્યામાં હોય એ તરંગ લંબાઈને આપણે શું નામ આપશું? લેમડા એમ. ઓકે, તો અહીંયા સુધીનું આ ચેપ્ટર હતું. આવતા લેક્ચરમાં હવે છેલ્લું ચેપ્ટર કયું લેવાના છીએ? થર્મોડાયનેમિક. ઓકે, અહીંયા રાખીએ આપણે.